રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસ કર્મી પ્રકાશભાઈ રિક્ષા ચાલકો સાથે કોમવાદી કટ્ટર વલણને રિક્ષા ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આવા પોલીસ કર્મી સામે કડક પગલાં ભરવાની માંગ સાથે રિક્ષા ચાલકોએ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ રેલવેના પીઆઈને મળી પોલીસ કર્મી પ્રકાશભાઈને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું। मेरी समस्या ये है, मैं रिक्शा चलाता हूँ तो बच्चों का पेट भरता हूँ और यहाँ नाइट में रिक्शा चलाता हूँ, उतना स्टेशन से धंधा करता हूँ। और मैं अंदर चला गया था और मेरे को अपशब्द बोल के ने प्रकाश भाई ने बाहर काट दिए। बाहर काटने के बाद मेरे को फिर अपशब्द वापरे मेरे साथ कि ये मियाँ भाइयों की तो दाढ़ी काट डालेंगे हम, ऐसा बोल के ना हमको बाहर निकाल दिया। फिर उसके ऊपर से अगर तो मुझे बोले, अगर कोई जवान इंसान को बोलते तो उनको अपशब्दों का जवाब मिल जाता, लेकिन मैं कुछ नहीं बोला, हट गया साइड पे। फिर सबने मिल के फिर हमने ये रजूआत करी सबको जमा करके। आपकी मांग क्या है? हमारी मांग ये है कि ये हमारे को नहीं चलता है, यहाँ कौमाती बातें करता है और सबको भड़काता है। असलम सायकलवाला आज रोज आप જોઈ શકો છો કે ઉધના રેલવે સ્ટેશન ખાતે જે શ્રમિક રિક્ષા ચાલકો છે, જેઓ ભાડાની કે પોતાની રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટીયું રળતા છે, એ શ્રમિક રિક્ષા ચાલકોને ઉધના જીઆરપીમાં ફરજ બજાવતા પોલીસકર્મી પ્રકાશભાઈ કે જેઓ હંમેશ અપશબ્દો બોલે છે, કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવે છે અને મુસ્લિમ સમાજના રિક્ષા ચાલકો સાથે રાગદ્વેષ રાખતા હોય એ પ્રકારની જાહેરમાં અપશબ્દો બોલે છે। ગત તારીખ 9/12/2024ના રોજ રાત્રે 10:30 કલાકે એમને સલીમભાઈ શાહ, જે મારી બાજુમાં ઊભા છે, બુઝુર્ગ વ્યક્તિ છે, રિક્ષા ચાલક છે, એમના પરિવારનું પેટીયું રડી રહ્યા છે, એમને ખૂબ અપશબ્દો ભર્યા શબ્દોનો પ્રયોગ કર્યો, જાહેરમાં ખરાબ શબ્દો બોલ્યા। ઉપરાંત આટલું ઓછું પડતું હોય એમને સીધા મુસ્લિમ સમાજ પરથી પણ ગાળો આપવામાં આવી અને એમને એમ કહેવામાં આવ્યું કે તમારી મુસ્લિમોની તો દાઢી કાપી લેવામાં આવશે જો તમે લોકો આવી રીતે કોઈ કરશો તો। એટલે ટૂંકમાં વાત એટલી જ છે કે જે સરકારી કર્મી છે એની ફરજ એટલી જ છે કે એ હંમેશા બિન સાંપ્રદાયિક નીતિએ ફરજ બજાવવી જોઈએ। કોઈપણ ધાર્મિક કે સામાજિક વ્યક્તિની ધાર્મિક લાગણી ન દુભાય કે એના પ્રત્યે રાગ દ્વેષ ના રાખાય એ પ્રકારે એને ફરજ બજાવવી જોઈએ। પરંતુ અમને એમ લાગે છે કે આવા અનેક બનાવ આ પોલીસકર્મી પ્રકાશભાઈએ અગાઉ પણ મુસ્લિમ સમાજના રિક્ષા ચાલકો પ્રત્યે રાગદ્વેષ રાખ્યો હતો અને આવી રીતે જાહેરમાં અપશબ્દો ભર્યાનો પ્રયોગ કરે છે, જે દુઃખદ બાબત છે। જે બાબતે પીઆઈ શ્રી જીઆરપી સુરત રેલવેને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે ને અહીંયા ઉધના રેલવે સ્ટેશન ખાતે એમને ફોન કર્યો અને જે પીએસઆઈ પરમાર છે એમને અમને અહીંયા રૂબરૂ બોલાવ્યા છે। રજૂઆત એટલી જ છે કે આવા જે કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવે છે આવા પોલીસકર્મીને તાત્કાલિક એની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉધના રેલવે સ્ટેશન ખાતે તેમની બદલી કરવામાં આવે એ માંગણી સાથે બધા રિક્ષા ચાલકો અહીંયા આવ્યા છે।